નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર મિશ્રણ પ્રકરણ ઉપર આધારિત એક એક્ઝામ્પલ શીખવાના છીએ। આ એક્ઝામ્પલ પીજીવીસીએલ 2017ની પરીક્ષામાં પૂછાયેલું છે। મિત્રો, મિશ્રણ પ્રકરણના 3 ભાગ આપણે અલગ અલગ વિડીયોમાં ભણ્યા છીએ। જો તમે એક પણ ભાગ જોયો ના હોય તો આ ચેનલની પ્રોફાઇલ ઉપર જઈ અને તમે ત્રણેય વિડીયો જોઈ શકો છો, અથવા તો આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમે ત્રણેય ભાગ જોઈ શકો છો। મિત્રો, આ એક્ઝામ્પલ જોઈએ કે એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 5:1ના પ્રમાણમાં છે। આ મિશ્રણમાં 5 લિટર પાણી ઉમેરતા દૂધ અને પાણીનું પ્રમાણ 5:2 થાય છે, તો તે મિશ્રણમાં દૂધ કેટલું હશે? સૌથી પહેલાં તમને આપેલા બે પ્રવાહી અહીં આપણે લખી દઈએ કે પ્રવાહી દૂધ અને પાણી બે આપેલા છે। બંને પ્રવાહીનો તમને અલગ અલગ ગુણોત્તર આપેલા છે। પહેલો ગુણોત્તર તમને આપેલો છે 5:1, બીજો ગુણોત્તર આપેલો છે 5:2। હવે જ્યારે પણ મિશ્રણનો દાખલો આવે અને ત્યારે તમને કોઈ એક પ્રવાહી ઉમેરવાનું અથવા કાઢી દેવાની વાત કરે ત્યારે તમારે જે પણ પ્રવાહીનો જથ્થો અચળ રહેતો હોય અને જે પ્રવાહીનો જથ્થો બદલાતો હોય એ બે ભાગ નક્કી કરી દેવાના। તો અહીંયા તમને એવું કીધેલું છે કે 5 લિટર પાણી ઉમેરતા, જો પાણી ઉમેરવાની વાત કરેલી હોય તો અહીંયા પાણીનો જે માત્રા છે, જથ્થો છે, એ બદલાઈ જવાનો છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા પાણીનો જે માત્રા છે એ 1માંથી વધી અને 2 થઈ જાય છે, એટલે કે 1 ભાગ પાણી વધે છે, બરાબર। દૂધની માત્રા અહીંયા અચળ રહેવાની છે, તો તમે જોઈ શકો છો કે અહીંયા 5 ભાગ દૂધમાંથી એટલું ને એટલું દૂધ 5 ભાગ બચે છે, બરાબર। એટલે કે દૂધનો જે જથ્થો છે એ અચળ રહે છે, તો અચળ જથ્થો આપણે અહીંયા ગણતરીમાં ધ્યાનમાં લેતા નથી, બરાબર। હવે અહીંયા તમે જોઈ શકો છો કે પાણીનો માત્રા 1માંથી 2 થઈ, એટલે કે 1 ભાગ પાણી વધ્યું। અહીંયા તમે રકમમાં જોઈ શકો છો 5 લિટર પાણી ઉમેરેલું છે, એનો મતલબ એવો થાય કે 1 ભાગ પ્રવાહી બરાબર 5 લિટર પ્રવાહી કહેવાય, બરાબર। તમને મિશ્રણમાં એવું માગેલું છે કે દૂધ કેટલું હશે, તો દૂધની માત્રા તમે જોઈ શકો છો કે અહીંયા દૂધનો જથ્થો કેટલો છે? 5 ભાગ। તો અહીંયા હું લખું કે 5 ભાગ પ્રવાહી એટલે કેટલા લીટર પ્રવાહી કહેવાય? જો 1 ભાગ પ્રવાહી 5 લિટર હોય તો 5 ભાગ પ્રવાહી કેટલું થાય? 5 × 5 એટલે કે 25 લિટર થાય। તો અહીંયા 5 ભાગ પ્રવાહી એટલે કે દૂધ 25 લિટર હશે આ મિશ્રણમાં। અહીંયા ઓપ્શન બી જે છે આપણો સાચો જવાબ બની જાય છે।